ગુજરાત સહિત દેશને હચમચાવનાર સીસીટીવી કાંડમાં મોટો ઘટસ્ફોટ થયો। પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડમાં સાયબર ક્રાઇમને સફળતા મળી। મહારાષ્ટ્રથી 2, પ્રયાગરાજથી 1 આરોપીની અટકાયત કરાઈ। પ્રજ્વલ તૈલી, પ્રાજ પાટીલ, ચંદ્રપ્રકાશ ફુલચંદની અટકાયત કરાઈ। સાયબર ક્રાઇમ આરોપીઓને અમદાવાદ લઈને આવશે। 48 કલાકમાં અમદાવાદ સાયબર ક્રાઇમે કેસને ઉકેલ્યો છે। પ્રયાગરાજ અને મહારાષ્ટ્રના લાતુરમાં 1 વર્ષથી તેઓ આખું નેટવર્ક ચલાવતા હતા। એટલાન્ટા અને રોમાનિયાના હેકરની મદદથી આ રેકેટ ચાલતું। અનેક હોસ્પિટલના વિડીયો અપલોડ થયાનો ખુલાસો થયો છે। પાયલ હોસ્પિટલ સ્ટાફની સંડોવણી સામે ન આવ્યાનો પોલીસનો દાવો છે। તો કેવી રીતે આખું નેટવર્ક ચાલતું હતું તે પણ અમે આપને જણાવી રહ્યા છીએ। પ્રયાગરાજ અને મહારાષ્ટ્રના લાતુરમાં આ સમગ્ર નેટવર્ક ચાલતું હતું અને એ પણ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું। છેલ્લા 1 વર્ષથી 3 શખ્સો ભેગા થઈ અને આ આખી માયાજાળમાં અનેક લોકોને ફસાવતા હતા। વિવિધ સબસ્ક્રિપ્શન માટે ઓફર આપતા હતા। તો હોસ્પિટલના વિડીયો યુટ્યુબ અને ટેલિગ્રામ પર વાયરલ કરવામાં આવ્યા હતા અને આના જ આધારે પૈસા કમાવવાનો આ આખો ખેલ ચાલતો હતો। ત્યારબાદ મોનિટરિંગ ટીમના ધ્યાનમાં આ વિડીયો આવ્યો અને ત્યારબાદ આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો છે। તો 3 આરોપીની અટકાયત કરવામાં આવી છે। રાજુ પાટીલ કે જેના દ્વારા લોકોને સબસ્ક્રિપ્શન લેવામાં તે પૈસા લઈ અને સબસ્ક્રિપ્શન લોકોને આપી રહ્યો હતો। જો કે વિડીયો સૌથી પહેલો રાજકોટનો હોવાનું ધ્યાને આવ્યું હતું। પ્રયાગરાજ અને મહારાષ્ટ્રના લાતુરમાં આખું નેટવર્ક ચાલતું હતું। જો કે હેકર્સ સાથે સંબંધો હતા જેના કારણે આવી રીતે આ આખા નેટવર્ક્સમાં લોકોને ફસાવવામાં આવતા હતા। અનેક સાઇટ્સને હેક કરવામાં આવતી હતી, સીસીટીવી હેક કરવામાં આવતા હતા। તો એક નહીં પરંતુ અનેક હોસ્પિટલના આવી જ રીતે વિડીયો વાયરલ, સીસીટીવી વાયરલ થયાનો ખુલાસો પણ થયેલો છે। પ્રજ્વલ ઓનલાઈન વિડીયોને વેચતો હતો અને આ આખી ટોળકી ભેગી થઈ અને આ કારસ્તાન કરતા હતા। પ્રજ્વલ રોમાનિયા એટલાન્ટાના હેકર્સ સાથે સંપર્કમાં હતો એટલે હેકર્સ સાથે પણ તેઓ સાથે મળી અને આખો ખેલ ચલાવતા હતા। દેશની જુદી જુદી હોસ્પિટલના સીસીટીવી હેક કર્યાની સંભાવનાઓ પણ છે એટલે કે અનેક હોસ્પિટલના આવી રીતે સીસીટીવી લીક થયા હોઈ શકે છે, આ સંભાવનાઓ છે। મહારાષ્ટ્રના આરોપી પ્રજ્વલ અને રાજેન્દ્ર એ માત્ર 12 જ પાસ છે। રાજકોટની પાયલ હોસ્પિટલ વિવાદ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ। ગૃહ રાજ્યમંત્રીએ અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમના વખાણ કર્યા। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 48 કલાકમાં કેસનો ઉકેલ લાવી દીધો। વ્યાપક તપાસ અને 3000 કિમી શોધખોળ બાદ 3ની ધરપકડ કરાઈ। સાયબર ક્રાઇમ ટીમ દ્વારા મહારાષ્ટ્ર અને યુપીથી આરોપી ઝડપી પાડ્યા।